જો તમે ઇયરફોન્સ ભરાવીને આ વિડીયો જોઈ રહ્યા હો તો પ્લીઝ એ ઇયરફોન્સ કાઢી નાખજો અથવા તો એનો વોલ્યુમ સ્લો રાખજો. અને આ વિડીયો જોયા પછી તમે સૌથી પહેલાં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ફોરવર્ડ કરજો, કારણ કે આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું, જો તમે 60-60નો રૂલ જાણ્યા વગર વિડીયોઝ અથવા તો મ્યુઝિક સાંભળતા હશો તો તમને પણ બીજા 100 કરોડ લોકોની જેમ ગંભીર સમસ્યા થઈ શકે છે. તો પ્લીઝ આ વિડીયો શાંતિથી જોજો, સાંભળજો અને સમજજો, પણ ધીમા વોલ્યુમે. લાઉડ વોલ્યુમ ઉપર મ્યુઝિક સાંભળવું મને પણ બહુ જ ગમે છે, પણ જ્યારથી એના પ્રોઝ અને કોન્સ મેં સમજ્યા છે ત્યારથી હું સાવચેત થઈ ગઈ છું અને તમને પણ કરવા માંગુ છું. અકોર્ડિંગ ટુ WHO 12 થી 35 વર્ષના 100 કરોડ લોકો હિયરિંગ લોસનો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, કારણ કે એ લોકો હાઈ વોલ્યુમ ઉપર મ્યુઝિક સાંભળે છે. લાઉડ મ્યુઝિકથી હેર સેલ્સ અને સ્ટીરિયોસિલિયા ડેમેજ થઈ જાય છે. બહુ લાંબા સમય સુધી આપણે જો લાઉડ મ્યુઝિક સાંભળતા રહીએ તો સ્ટીરિયોસિલિયા બેન્ડ થઈ જાય છે, અને વધારે સમય સુધી જો આપણે બેક ટુ બેક લાઉડ મ્યુઝિક સાંભળતા રહીએ તો જે આપણા હેર સેલ્સ છે એ પણ ફૂલી જતા હોય છે, જેના કારણે આપણને પરમનન્ટ ડેમેજ થઈ શકે છે. અને આ ડેમેજ આજકાલના યંગસ્ટર્સમાં કંઈક વધારે જ જોવા મળી રહ્યું છે. બટ મ્યુઝિક ઇઝ લાઈફ, સાંભળવું તો પડે જ. સો હિયર્સ વોટ યુ કેન ડુ. તો ડૉક્ટર સજેસ્ટ કરે છે કે તમે 60-60નો રૂલ ફોલો કરી શકો છો. સો 60-60નો રૂલ શું છે? એકદમ સિમ્પલ છે. જ્યારે પણ આપણે મ્યુઝિક સાંભળતા હોઈએ તો 60% જેટલો જ વોલ્યુમ આપણે હાઈ કરવો જોઈએ, અને નોન સ્ટોપ કન્ટિન્યુઅસ 60 મિનિટ્સ મ્યુઝિક સાંભળ્યા પછી 10 મિનિટનો બ્રેક તમારે તમારા કાનને આપવો જોઈએ. અને અમુક સ્ટુડન્ટ્સને ભણવા માટે થઈને કમ્પલસરી હેડફોન્સ અથવા તો ઇયરફોન્સનો ઉપયોગ કરવો પડતો હોય છે, પણ એને અવોઇડ કરી શકીએ છીએ આપણે. એની સામે સ્પીકર્સનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણને બધાને ટ્રાવેલિંગ કરતી વખતે ઇયરફોન્સ કાનમાં ભરાવીને વ્હીકલ ચલાવવાની આદત હોય છે, અને આજુબાજુનો અવાજ એટલો બધો હોય કે આપણને સોંગ સંભળાતા નથી, એટલા માટે આપણે હાઈ વોલ્યુમ કરી દઈએ છીએ. તો એની જગ્યાએ આપણે નોઇઝ કેન્સલેશનવાળા જો ઇયરફોન અથવા તો હેડફોન લઈશું તો એ બેનિફિટ કરશે આપણને. ગંદા ઇયરફોન્સ યુઝ કરવાના કારણે પણ કાનમાં પિમ્પલ થઈ શકે છે. યસ, અને ઓટિટિસ એક્સટર્ના પણ થઈ શકે છે, જે બહુ જ ગંભીર બીમારી છે, અને ભારતમાં દર વર્ષે 10 લાખ કેસીસ આ બીમારીના આવે છે. સો ઇયરફોન્સ કરતાં બેટર છે હેડફોન, અને નોર્મલ હેડફોન કરતાં બેટર છે હાઈ ક્વોલિટી નોઇઝ કેન્સલેશનવાળા હેડફોન, અને આ બધા કરતાં બેસ્ટ છે સ્પીકર્સ. પણ હા, સ્પીકર્સમાં પણ એનો જે વોલ્યુમ છે, એનું જે ડ્યુરેશન છે, એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સો ઇન શોર્ટ, કાનના પડદા વચ્ચે અને સોર્સ ઓફ સાઉન્ડ વચ્ચે જેટલું વધારે ડિસ્ટન્સ હશે, તમારા કાનના પડદાને એટલું જ ઓછું નુકસાન પહોંચશે. આ વિડીયો થકી હું તમને ડરાવવા નથી માંગતી કે નથી એવું કહી રહી કે તમે મ્યુઝિક એન્જોય જ ના કરો. આ વિડીયો બનાવવાનો મેઇન હેતુ જ એ છે કે આઈ કેર ફોર યુ, અને તમે જેમની કેર કરતા હો એમની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો.